બોટાદ જિલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયત દ્વારા અણિયાળી રોડ ઉપર તળાવમાં નાખવામાં આવતા કચરાના ઢગલામાં લાગી આગ. બોટાદ જિલ્લાના રાણપુર શહેરના 30,000 લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા થઈ રહ્યા છે. કચરો સળગતા તેના ધુમાડાને લઈને લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ગ્રામ પંચાયત દ્વારા અણિયાળી રોડ ઉપરના તળાવમાં નાખવામાં આવતા કચરામાં આગ લાગતા મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા રોડ થયો બંધ. લોકોને અવર જવરમાં પડી રહી છે તકલીફ. અણિયાળી રોડ ઉપરના તળાવમાં રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી ગામનો કચરો નાખવામાં આવે છે. ગામનો કચરો તળાવમાં નાખવામાં આવતો હોવાથી છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આગ લાગવાની ઘટનાઓ બને છે. આગ લાગતા મોટા પ્રમાણમાં ધુમાડા રાણપુર ગામમાં ફેલાય છે, જેના કારણે લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી તંત્ર દ્વારા ધુમાડાને લઈને કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં રહેતા લોકોને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને લોકો ઘરની બહાર પણ બેસી શકતા નથી. આ સમસ્યાનું કાયમી નિકાલ આવે તેવું ગામલોકો અને આ વિસ્તારના રહીશો ઈચ્છી રહ્યા છે. તળાવમાં મોટા પ્રમાણમાં આગ લાગી હોવાની જાણ રાણપુર ગ્રામ પંચાયતને થતાં સરપંચ ગોસુભા પરમાર, તલાટી મહાવીરદાસ દેવમુરારી, મામલતદાર કે. બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતનો સ્ટાફ દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે બનાવને લઈને રાણપુર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસિફખાન પરમાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ત્રીજી 5 દિવસમાં આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. ગોસુભા પરમાર, સરપંચ શ્રી રાણપુર. હું પંચાયત જ હતો અને મને જાણ થઈ. મારે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ 500 મીટરનું જ છે. એટલે હું, અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું. અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો. ખરેખર આગ એ સામાન્ય હતી, પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો. એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા, પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું એ બધું ચાલુ કરી દીધું છે. થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું અને શિફ્ટ કરી અને પછી ગામ બહાર ડમ્પિંગ સ્ટેશન છે. પણ પંચાયત પાસે સાધનો ટાંચા હોવાથી અને બહુ વર્ષો જૂના સાધનો છે. અમારે જિલ્લા પંચાયતમાંથી ધારાસભ્યશ્રીની, જિલ્લા પંચાયતના ડેલિગેટની આ બધી ગ્રાન્ટોના લગભગ 4 ટ્રેક્ટરો આવવાના છે. એટલે અમારી ડમ્પિંગ સાઇટ દૂર પડે છે, પણ નવા સાધનોની રાહ હતી. એ નવા સાધનો આવે. અમારા લગભગ બધા સાધનોને 20 વર્ષ થઈ ગયા, જૂના છે. એટલે એકને એક સાધન ક્યાંક ને ક્યાંક રોજ રિપેરિંગમાં હોય. પણ ઠીક છે, અકસ્માત હતો, પણ અમારા સ્ટાફની જહેમતથી લગભગ અડધો કલાકમાં આના પર કંટ્રોલ થઈ ગયો છે. રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે. આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે. અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી. હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ, કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે. આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી અને રોજ આ ધુમાડાના કારણે રોજ રાત્રે ગુંગળામણ થઈ રહ્યું છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. આ અમારા વિસ્તાર તરફથી રાણપુર ગ્રામ પંચાયતને અવારનવાર
આની રજૂઆત કરેલ છે, ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજૂઆત કરી છે, ડીડીઓ સાહેબ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને પણ વારંવાર રજૂઆત કરેલ છે, અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી એમને પણ રજૂઆત કરેલ છે, અમારા ભાજપ બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી એવા મિનિસ્ટર શ્રી રીવાબા જાડેજાને પણ ઉચ્ચ આની રજૂઆત કરેલ છે. મારા આરોગ્યને હું સતત આ ધુમાડાના કારણે મને ઘણી જ શરીરમાં ઇફેક્ટ ઊભી થઈ છે. નાના બાળકો બહાર નીકળી નથી શકતા અને અમારા વિસ્તારના નાના બાળકો, લેડીઝો ને અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું. આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે. અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે. અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તોય છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે.